ફ્રેન્ડ્સ, આજે આપણે રીંગણનું ભરથું અને બાજરાની રોટલી બનાવી લઈશું. પહેલાં તો આપણે રીંગણને વચ્ચેથી કટ કરીને ઉપર તેલ લગાડીને તેને શેકી લઈશું. ત્યાર પછી એક પેનમાં 1 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી બાજરાનો લોટ, થોડુંક મીઠું પાણીથી લોટ બાંધી દઈશું. રીંગણ બરાબર શેકાઈ જાય એટલે તેને ઠંડા પડવા દઈશું. ઠંડા પડી જાય એટલે આપણે તેની ઉપરની કાળી છાલ નીકાળી લઈશું. ત્યાર પછી રીંગણને ચપ્પુનમાંથી આ રીતે કટ કરી લઈશું. તેને છૂંદો કરવા નથી. હવે એક પેન લઈશું. પેનમાં 1 મોટો ચમચો તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે સમારી લીલી ડુંગળી, ક્રશ કરેલું સૂકું લસણ, લીલું લસણ, કોથમરી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ સાતળી લઈશું. ત્યાર પછી 2 સમારેલા ટમેટાં ઉમેરી લઈશું અને તેમાં 1 ચમચી લસણની ચટણી, થોડીક હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ગરમ મસાલો અને થોડીક ખાંડ ઉમેરી લઈશું અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરીને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી જોશું તો ટમેટાં બરાબર ગળી ગયા છે. હવે આપણે શેકેલા રીંગણ ઉમેરી લઈશું. તેને પણ આપણે 2 મિનિટ માટે સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે ઢાંકીને ફરીથી તેને 2 મિનિટ માટે રહેવા દઈશું. 2 મિનિટ પછી જોશું તો આપણું રીંગણનું ભરથું તૈયાર છે. ઉપરથી આપણે લીલું લસણ અને કોથમીરથી ગાર્નિશ કરીશું. હવે આપણે બાજરાની અને ઘઉંની રોટલી બનાવી લઈશું. લોટને બરાબર કોણાઈ આવી જાય પછી એક લુઓ લઈ લઈશું અને ઉપર લોટ છાંટીને તેની પતલી રોટલી વણી લઈશું અને તવા ઉપર બંને બાજુ સારી રીતે શેકી લઈશું. આ રોટલી ભરથા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ગરમ